ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂત ખારેકની ખેતી કરી 12 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન વર્ષે મેળવી રહ્યા છે। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી બંધ કરી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે। ખાસ કરીને અલગ અલગ પ્રકારના બાગાયતી પાકો જેવા કે ખારેક, પપૈયા, સરગવો, ડ્રેગન ફ્રૂટ, એવોકાડો જેવા અનેક પ્રકારના બાગાયતી પાકો વાવેતર કરી તેમાંથી ખેડૂતો લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવતા થયા છે। આ ઉપરાંત કેટલાક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી તેમાં પણ આ પ્રકારના બાગાયતી પાકોનું વાવેતર કરી ઓછા ખર્ચે બમણું ઉત્પાદન મેળવી રહ્યા છે। જી આપણો પરિચય? મારું નામ ગોહિલ હરદેવસિંહ સંગ્રામસિંહ, ગામ બપાડા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। એ સાહેબ તમે ખારેકની ખેતી કરી એના વિશે જણાવો છો? આજથી 10 વર્ષ પહેલાં હું જ્યારે દવાનો એગ્રો ચલાવતો હતો ત્યારે મને વિચાર આવ્યો કે કંઈક ઓર્ગેનિક પદ્ધતિથી આપણે કંઈક ઉત્પાદન ખારેક કે એવું કંઈક વાવેતર કરીએ। ત્યારે મેં વિડીયો જોયા ત્યારે ટીસ્યુ કલ્ચર ખારેકનું માર્કેટ નવું આવેલું, એ મેં વિડીયો જોઈને પછી કચ્છની અંદર ગયો, ત્યાં જોયું, બધે અભ્યાસ કર્યો ને પછી ત્યાંથી મેં રોપા લાવી ને આજથી 10 થી 12 વર્ષ પહેલાં મેં આનું વાવેતર કર્યું અને ત્રીજા વર્ષે આનું ઉત્પાદન મને શરૂ થયું। દર વર્ષે મને વીઘે લાખ રૂપિયા જેવી આમાંથી આવક મળી રહી છે। આજે હું 10 વર્ષથી ખારેકમાં વર્ષે 10 થી 12 લાખની કમાણી કરું છું અને સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર કરું છું ખારેક। તેથી આ ખારેક મીઠી થાય છે એટલે મારે માર્કેટિંગ કરવું પડતું નથી અને મારી દુકાન ઉપરથી, અહીંયા રોડ ઉપરની દુકાન ઉપરથી વેચાણ થઈ જાય છે। હાલ જોઈએ તો ભાવનગર જિલ્લાના અનેક ખેડૂતો ખારેકની ખેતી કરવા લાગ્યા છે, ત્યારે તળાજા તાલુકાના બપાડા ગામે રહેતા ખેડૂત ગોહિલ હરદેવસિંહ, જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ખેતી સાથે જોડાયેલા છે, અગાઉ પોતે એગ્રો ચલાવતા હતા પરંતુ તે છોડી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને 10 વર્ષ પહેલાં પોતે ખારેકની ખેતી કરવાનો વિચાર આવતા કચ્છ ખાતે અલગ અલગ ખારેકના ફાર્મની મુલાકાત લઈ ત્યાંથી માહિતી મેળવી અને ખારેકની ખેતીની શરૂઆત કરી હતી। પોતે ટીસ્યુ કલ્ચરની ખારેકના રોપા કચ્છ ખાતેથી લાવ્યા હતા અને તેનું વાવેતર કર્યું છે। વાવેતર બાદ 3 વર્ષ બાદ તેમાંથી ઉત્પાદન આવવાની શરૂઆત થતી હોય છે। 3 વર્ષ બાદ ધીરે ધીરે તેમાંથી ઉત્પાદનનો વધારો થતો હોય છે। હાલ પોતે આ વર્ષે પ્લાસ્ટિકના બોક્સમાં પેકિંગ કરીને ખારેકનું વેચાણ કરી રહ્યા છે, જેથી તેઓને પૂરતો ભાવ પણ મળી રહે છે। ખાસ કરીને ખારેક સંપૂર્ણ પ્રાકૃતિક હોવાના કારણે રોડ પર જ પોતાનો સ્ટોલ લગાવ્યો છે, ત્યાંથી જ મોટા ભાગે ખારેકનું વેચાણ થતું હોય છે। આ ઉપરાંત અન્ય શહેરો સુધી પણ આ ખારેકનું વેચાણ ખેડૂત કરી રહ્યા છે।